રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દિવાળી પર્વને લઈને માર્કેટયાર્ડ બંધ. લાભ પાંચમનું મુહૂર્ત આજથી ધમધમતું, પણ ખેડૂતો ફરી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ. રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટયાર્ડ દિવાળી પર્વ નિમિત્તે બંધ હતું અને આજરોજ લાભ પાંચમનું મુહૂર્ત સાચવવા માટે ધોરાજી માર્કેટયાર્ડ ધમધમતું થયું અને તમામ પ્રકારના વ્યવહારો શરૂ થયા. ધોરાજી તાલુકાના ખેડૂતો પોતાની જણસી, કપાસ, મગફળી, જણસી લઈ ખેડૂતો ધોરાજી માર્કેટયાર્ડમાં આવી પહોંચ્યા હતા, પણ ધોરાજી માર્કેટયાર્ડમાં ખુલ્લી હરાજીમાં લાભ પાંચમના મુહૂર્તમાં યોગ્ય પોષણ ભાવ ન મળતા ખેડૂતો નારાજગી અને નિરાશા જોવા મળી. મારું નામ રાજેશભાઈ મથુરભાઈ, ગામ મોટી પરબડી. અહીંયા યાર્ડમાં હું કપાસ લઈને આજે આવ્યો છું. તો કપાસના ભાવ 1400 રૂપિયા છે, માથે બજાર બોલતી નહીં. બરોબર, હવે અમે મજૂર માણા ભાગી આવી છે. એક વીઘે 9 મણ કપાસ છે મારે. કેટલો? 10 વીઘાનો કપાસ, 90 મણ કપાસ છે. હવે 90 મણ જ કપાસ લઈને આવ્યો. કપાસ બધા બગડી ગયા અને ભાવ તમે જોવાનો તો 1300 થી માંડી 1450 સુધીનો ભાવ બોલે છે. બરોબર, તો હવે અમારે મજૂરી કાઢી તમે કરવું. હા, ભાવ તો છેલ્લામાં છેલ્લા 1700 થી 1800 રૂપિયા છેલ્લા છેલ્લી બજાર હોય તો તમને પોસાય. નકર પોસાય ખરું? આ યાર્ડમાં લઈને અમારે તો અહીંયા હલવાનું ને હવે, એટલે આ છે ને પોસાતું નથી. સરકાર બધી છે ને હાવ ખાડે જોઈ ગઈ છે અને અમને કોઈ કઈ ભાવ દેતા નથી. બરોબર, તો અમારે આમાં સમજ્યું હું અત્યારે મજૂરી કેવડી મોંઘી. ચીમનભાઈ ટોપિયા, ધોરાજી નો ખેડૂત. ધોરાજી યાર્ડમાં હું કપાસ મારો લઈને વેચવા આવ્યો છું. આજ રોજ લાભ પાંચમના દિવસે મુહૂર્ત છે. કપાસના ભાવ 1200 થી 1425 સુધી વેચાય છે. ખરેખર કપાસના ભાવ 1700 રૂપિયા હોવા જોઈએ, જે ભાવ ખેડૂતોને મળતા નથી. તો સરકારશ્રીએ આમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ. અને એક બાજુ દવાઓ મોંઘી, ખાતર મોંઘા, ખેડૂતોને કોઈ પણ ભોગે 1500 રૂપિયા સુધી કપાસ પોહાય એમ નથી. મગફળીનો મણનો ભાવ 800 થી 1000 રૂપિયા અને કપાસનો એક મણનો રૂપિયા 1200 થી 1400 ભાવ ના મળતા ખેડૂતોમાં નિરાશા અને હતાશા અને રોષ જોવા મળ્યો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા પોતાની વ્યથા વ્યક્ત કરી અને યોગ્ય જણસીના ભાવ મળતા થયા તેવી માંગણી કરી રહ્યા હતા. અને આખું વર્ષ ખેડૂતોએ પાકોના વાવેતરમાં ખર્ચ કર્યો હોય અને માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવે ત્યારે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી. અને કપાસના ભાવ રૂપિયા 1700 થી 1800 મળે તો જ ખેડૂતોને પરવડે તેમ છે. હું જેઠાભાઈ કોયાણી માર્કેટયાર્ડ ધોરાજીથી બોલું છું. અહીંયા લાભ પાંચમના હિસાબે હરાજી ચાલુ થઈ છે. હરાજીમાં 800 થી 1000 રૂપિયા મગફળી વેચાય છે. 1200-1400 રૂપિયામાં કપા વેચાય. એ ઓલો 5G હોય તો, નકર સસ્તો કપા વેચાય છે. તો સરકારને કઈક ધ્યાન દેવું જોઈએ. અમે કોઈ ભીખ નથી માંગતા, તમે ભાવ દે. 800 થી 1400 રૂપિયા. તો સરકારને ખરેખર 1700 થી 2000 રૂપિયા કપાસનો ભાવ હોવો જોઈએ તો જ પોહાય. કપાસના ઉતારા તમે જુઓ 5-7 મણ જ થવાનો છે. વરસાદની એવડી નુકસાની છે. કપાસ પીરા પડીને બગડી ગયા છે. તો સરકાર ભાવમાં કઈક ધ્યાન રાખે તોય બસ. અમારે તમારી ભીખ નથી જોતી, તમે ભાવ પૂરા દેવડાવો તોય બસ. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.